એની છૂટ નથી. કોઈક જમાનો હતો જ્યારે અરબ દેશોની અંદર કોઈ પણ જાતના સેવા પૂજા પાઠ કરવાનો નિષેધ હતો. ધીરે ધીરે હવે આ વિષયમાં છૂટ થતી જઈ રહી છે. શ્રી મહાપ્રભુજીના કાળમાં પણ, શ્રી ગોકુલનાથજીના કાળમાં તો અત્યાર કરતાં પણ બહુ વિકટ પરિસ્થિતિ હતી. કંઠી તિલક કરી નતા શકતા. તો કોઈક પ્રદેશમાં એવું પણ બની શકે કે જ્યાં તમે ભગવત ધર્મનો નિર્વાહ, સેવાનો નિર્વાહ તમારા ઘર પરિવારની અંદર ન કરી શકો, તો શું કરવું? વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા. પ્રભુની અંદર શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા પોતાના ચિત્તને જોડવું. આ બીજને દ્રઢ કરવા માટેનો બીજો ઉપાય. પ્રથમ ઉપાય, સ્વગૃહમાં પ્રભુને પધરાવીને સર્વસ્વ સમર્પણપૂર્વક પ્રભુની સેવા અને સાથે સાથે અનવસરમાં પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ ગુણગાન જે થઈ શકે તે. આ પ્રથમ ઉપાય છે, જેનાથી આ અનુસરી શકાય તેમ ન હોય. એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે કેવલ સ્મરણ કરો. શ્રવણ કીર્તન સ્મરણ તમે કરી શકો છો, એ આંતરભજન છે પ્રભુનું. જેમ ભગવત સ્વરૂપને પધરાવીને પ્રભુ સેવા કરવી એ પ્રભુનું બાહ્ય ભજન છે, તે રીતથી પ્રભુનું આંતરભજન તો તમે કરી શકો છો. એની અંદર કોઈ સમાજ તમને નહીં રોકી શકે, એમાં કોઈ પરિવારજનો તમારા પ્રતિબંધમાં નહીં આવી શકે, એમાં તમને કોઈ આજીવિકાની આવશ્યકતા નથી. તમે દરેક અવસ્થામાં આ કાર્યને સિદ્ધ કરી શકો છો. શ્રી મહાપ્રભુજીએ એમ નથી કહ્યું કે જો ભગવત સેવા ન થઈ શકે ઘરમાં તો હવેલી ખોલી દો અને ત્યાં લોકોને હોટલની માફક સુવિધા આપો. ભક્તિવર્ધિની ગ્રંથ જોઈ લેજો. ભક્તિવર્ધિની ગ્રંથ જોઈ લેજો. આજે અમે લોકો એમ કહેતા થઈ ગયા કે તમારાથી ઘરમાં ન થાય તો અમારે ત્યાં કરી જવું. બહુ સારી વાત લાગે છે બોલવા જતા, પણ એ જે રીતથી અમે એનો ઉપયોગ કરી રહ્યા છીએ આજે, ગાડીઓ બંગલાની અંદર ને એસી રેફ્રિજરેટરની અંદર અને ભોગ વિલાસની અંદર, એની અંદર અમે એ નથી જોઈતા કે અમને તમારો ભાવ જોઈએ છે, અમને તો આ જોઈએ છે. અમારી રસીદો ફાટી છે, એમાં જેટલા ટાર્ગેટ છે એ પૂરું થવું જોઈએ, અમને તો એ વસ્તુ જોઈએ છે. વિચારજો, આ કેટલી છેતરપિંડી છે, કેટલી મોટી છેતરપિંડી છે. શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે ગ્રહ સેવા ન થઈ શકે તો શ્રવણ કીર્તન સ્મરણ કરો. એ કરશો તો પણ શ્રી મહાપ્રભુજીનું આશ્વાસન છે કે તત પ્રેમ તથા શક્તિર વ્યસનં ચેદા ભવે બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. એ જ પ્રણાલી છે તમને પ્રેમાશક્તિ વ્યસનની એ અવસ્થાને સિદ્ધ કરશે કે જે ભક્તિ પછી દ્રઢ થઈ કદી નષ્ટ નહીં થાય. પણ અમે કંઈક એવી પ્રણાલીની અંદર તમને ફસાવી રહ્યા છીએ કે તમે તમારા ઘરમાં પ્રભુ સેવા કરતા હો તો પણ એની અંદર તમારી નિષ્ઠા કોઈને કોઈ રીતથી ખંડિત થઈ જાય. અમારા આટા ફેરા કદી તમારા બંધ ન થાય. સિદ્ધાંત આ નથી. ઘરમાં જે કરો છો એ જ સેવા છે. ટેરો ખુલ્યો પછી પુષ્ટિમાર્ગ ખતમ થયો. આ વાત સમજી લેજો. પુષ્ટિમાર્ગની સેવા ટેરાની અંદર જ છે. ટેરો ખુલ્યો પછી પુષ્ટિમાર્ગ નથી. પછી કોઈ મર્યાદા માર્ગ હશે કે કોઈ પ્રવાહ માર્ગ હશે. પુષ્ટિમાર્ગ તો ગયો ક્યારનો. આ જો સ્વરૂપ છે. ગઈકાલે પરમ દિવસે પણ આનો ઘણો વિચાર કર્યો. આપણી પાસે કોઈ હશે પુસ્તકોનું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ કે એવું કોઈ? હા, તો હા એ જ. તમે જુઓ, આ વસ્તુ આપણને કદાચ અજુગતી લાગતી હશે, ઘણા લોકોને ન પણ ગમતી હોય. જેમને હોટલનું ખાવાનું માફક આવી જાય એમને ઘરમાં રાંધવાનો કંટાળો આવતો હોય છે. જે જમાનામાં આવી હોટલો નથી ખુલી ત્યારે લોકોને કદી એવો વિચાર નહોતો આવતો કે ભાઈ આજે ગેસ ખલાસ થઈ ગયો છે તો આપણે હોટલમાં જમી આવીએ. એવો વિચાર કે એવું કોઈ ઓપ્શન જ હતું નહીં. હવે સ્થિતિ આપણી એ છે કે બને એટલું શોર્ટકટ, બને એટલું ટૂંકમાં પત્તું હોય એવું જે ઉપલબ્ધ થાય એ આપણને લેવું. અને એના કેટલા વિનાશક પરિણામો આવી ગયા. જેમ લોભિયાના ગામમાં દુતારા ભૂખ્યા ન મરે,
અન્યાશ્રયનો ત્યાગ એ ભાવના ઉપર જગતના જીવો દ્રઢ રહે તો, હવે સાંભળજો, જે વૈષ્ણવ હવેલીઓના વૈભવને કારણે વૈષ્ણવો ઘર સેવા ભૂલી ગયા હતા, સંજોગવશાત તે હવેલીઓમાં શ્રીના દર્શન આજે બંધ થતા વૈષ્ણવોના ઘર ઠાકુરજીની સેવાથી કિલ્લોલતા થશે. આ બ્રજભૂષણલાલજી મહારાજશ્રી આજ્ઞા કરે છે કે જેમના 300 મંદિરો છે, સિદ્ધાંત તો જે છે તે જ છે, ભલે વ્યવહારમાં જે હોય તે સમજવાની વસ્તુ છે કે આપણે શું કરવાનું છે, આપણે કોને અનુસરવાનું છે. તમે સમજ્યા ને? તો કોઈ પણ વસ્તુ ઉત્તમ છે કે અનુત્તમ એનો નિર્ણય એના સ્વરૂપથી નથી થતો, એના પરિણામથી થાય છે. તમે કામને હાથમાં લો, એ કામ ઘણું સારું છે. દાખલા તરીકે તમે અહીંયા ગાય આવી અને તમે એને ખાવાનું આપ્યું, બાજુવાળો કેવો ગજબના ધાર્મિક છે, ગૌગ્રાસ આપીને પછી જ ખાય છે. પણ એ ગાયને બહાર નીકળી અને એક ડોસીમાં શીંગડું ભરાવીને પતાવી દીધા. એમ પત્યા શું કામ? તમે એને રોજ ખવડાવતા હતા, એ પાપે. સામાન્ય વાત છે, જુઓ તમે. એ અહીંયા એટલા માટે આવતી હતી કે તમે એને અહીંયા ખવડાવતા હતા. પશુ તો પશુ જ છે, એને તો એ ખબર નથી કે મારે કોની સાથે કેમ વ્યવહાર કરવો. આપણી એની અંદર દેવ બુદ્ધિ છે કે આદર બુદ્ધિ છે. પશુ તો પશુ જ રહેવાનો છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ કામ સારું કર્યું કે ખરાબ કર્યું, એનો નિર્ણય કરો. ભાઈ તમને ગાયની ભક્તિ છે, મહાપ્રભુજી એમ કહે છે ઘરમાં ગાય બાંધો અને સેવા કરો એની, ઠાકુરજીને દૂધ અરોગાવો એનું. આમ રખડતા ઢોરોને ઓર વધારે રખડતા કરીને ગંદકી ફેલાવશો, ટ્રાફિકના પ્રોબ્લેમ ઊભા થશે, અથડાશે પથડાશે, મરશે લોકો. જે પોતે ઘરની અંદર ગાય પાડે છે એ એને ખવડાવશે નહીં એટલા માટે કે ભાઈ તમે એને ખવડાવી રહ્યો છો, એની નિષ્ઠા એની અંદર ઓછી થશે. જેમ હવેલી